નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। ભાગીરથી હોટલમાં ખુલ્લામાં ખાદ્ય પદાર્થ રખાતા 50,000નો દંડ। નડિયાદની પેટલાદ રોડ પર આવેલી હોટલમાં ગંદકી પણ જોવા મળી। કર્મચારીઓ ગ્લવ્સ કે કેપ પહેર્યા વગર કામ કરતા હતા। નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય ખાતા દ્વારા હોટલોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। આ ચેકિંગ દરમિયાન પેટલાદ રોડ પર આવેલા ભાગ્યદેવ હોટલમાં ચેકિંગ કરતા ખાદ્ય પદાર્થ ખુલ્લો હોવાનું તેમજ ગંદકી હોવાનું ધ્યાન આવ્યું હતું, જેને લઈ મહાનગરપાલિકા દ્વારા હોટલના માલિકને ₹50,000નો દંડ કરવામાં આવ્યો હતો। નડિયાદ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી તેમજ ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા આજે નડિયાદ શહેરમાં આવેલી હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન આ હોટેલમાં ખોરાક ઢાંક્યા વગરનો ખુલ્લો જોવા મળ્યો હતો, તેમજ હોટલના સ્ટાફે ગ્લવ્સ કે કેપ પહેરી ન હતી। આ ઉપરાંત હોટલના કિચનમાં વેન્ટિલેશનનો અભાવ હતો, તેમજ ફ્રીજનું તાપમાન યોગ્ય પ્રમાણમાં ન હતું, તેમજ હોટલના કર્મચારીઓનું 1 વર્ષથી મેડિકલ ચેકઅપ કરવામાં ન આવ્યું હોવાનું સામે આવ્યું હતું, જેથી મનપાની ટીમ દ્વારા હોટલના માલિકને ₹50,000નો દંડ કરવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં મીઠાઈ તેમજ ડેરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવશે। આ ચેકિંગ દરમિયાન બેદરકારી જણાઈ આવશે તો દુકાનોને સીલ કરવા જેવા પગલાં લેવામાં આવશે તેવી ચીમકી કોર્પોરેશન દ્વારા આપવામાં આવી છે। ટીવી18 ન્યૂઝ